મિત્રો, આજે આપણે નીકળી ગયા છીએ એવા મહાદેવના દર્શન કરવા માટે કે જ્યાં એકલું જવામાં તો બહુ બીક લાગે, પણ આપણે ડરવાની કોઈ જરૂર નથી. આપણા મિત્રો આપણી સાથે છે અને એ મહાદેવ ઓજતના કાંઠે એવા ઘનઘોર જંગલની વચ્ચે કે જ્યાં સિંહ, દીપડા જેવા જંગલી જનાવરોની બીક લાગતી હોય, પણ આપણે ડરવાની જરૂર નથી. આપણા 4 મિત્રો આપણી સાથે છે અને એ પહેલાં આણંદપુર ડેમ કે જેનો અદ્ભુત નજારો આપને જોવા મળવાનો છે, તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો સાથે મળીને દર્શન કરીએ અને આણંદપુર ડેમની મજા માણીએ. મિત્રો, આપણે છે ને આણંદપુર ડેમે પહોંચી ગયા છે, બરોબર ને ભાઈ? ઓકે ઓકે. કેવીક મજા આવે એવું છે? અરે અહીંયા તો જન્નત છે હો ભાઈ, જન્નત ને જન્નત હો. આપણે મિત્રોને આપણે દ્રશ્ય બતાવી, બરોબર ને? બતાવવાના આણંદપુર ડેમ. ત્યાર પછી અહીંયા આપણે મહાદેવનું મંદિર છે, એના દર્શન કરવા જવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણા જો ચડિયા દોસ્તાર હો બધાય. જય મહાદેવ. મહાદેવ મહાદેવ.
મિત્રો આ હતા આણંદપુર ડેમના અદ્ભુત દ્રશ્યો અને કુદરતી નજારા. તો હવે આપણે દર્શન કરવાના છે એ મહાદેવના, જેની મેં તમને વાત કરી હતી. તો ચાલો સાથે મળીને આપણે મહાદેવના દર્શન કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ડેમે ગયા અને હવે પહોંચી ગયા છીએ પ્રાગનાથ મહાદેવ. જે આવો ગેટ છે ત્યાંથી પ્રવેશ કરી અમે દર્શન કર્યા છે. હવે તમારો વારો છે દર્શન કરવાનો અને મહાદેવના પરચા અને ઇતિહાસ વિશે જાણવાની એવી મજા આવવાની છે અને દર્શન એવા છે દુર્લભ. તો ચાલો સાથે મળીને પહેલાં તમને દર્શન કરાવું, ત્યાર પછી અહીંયા જો આપણી સાથે આપણા કાર્યક્રમની અંદર મહારાજ શ્રી આવી ગયા છે. મહાદેવર બધા. તો આપણે જય પ્રાગનાથ, જય પ્રાગનાથ. તો આપણે પહેલાં છે ને દર્શન કરી લઈએ, ત્યાર પછી છે ને આ મંદિરના અને જગ્યા વિશે જે કાંઈ માહિતી આપને મળે ને એ મેળવીએ. ને આપણા જો મિત્રો બધા આવી ગયા છે દર્શન માટે તૈયાર જ છે. ચાલો મહાદેવ મહાદેવ. આ ગેટેથી આપણે અંદર આવ્યા અને લોકેશનની જો વાત કરું ને તો એકદમ આ નદી છે ઓજત, જે આપણે ડેમે ગયા હતા ને એ જ નદી છે. એ નદીના કાંઠે જ આ મહાદેવની સ્થાપના અહીંયા કરેલી છે. અને આપણા મિત્રો જો મહાદેવ મહાદેવ હર જય પ્રાગનાથ મહાદેવ. હાલો હાલો આપણે દર્શન કરીએ. અને આપણા ખાસ મિત્ર એવા વિજયભાઈ ભોળાનાથના ભગત. મહાદેવ મહાદેવ. વાહ ભાઈ વાહ. જય પ્રાગનાથ મહાદેવ. તો અમારા વિજયભાઈએ જો ધોતી પહેરી અને દર્શન કરવા માટે જવાના છે. જો આ મહાદેવ છે પ્રાગનાથ મહાદેવ. વાહ ભાઈ વાહ. તો જ્યારે આ નદીમાં પૂર આવે ને ત્યારે તો મહાદેવ પાણીમાં જ હોય છે, દર્શન દુર્લભ થઈ જાય છે. અને અત્યારે જો પટાંગણની અંદર પાણી તો ભર્યું જ છે અને અહીંથી પગથિયે ઉતરીને આપણે જવાનું છે. વાહ ભાઈ વાહ. તો અત્યારે અડધા મંદિરમાં તો પાણી ભર્યું જ છે. આ સાઈડ પ્રાચીન ગણપતિ દાદા પણ બિરાજમાન છે અને આ બાજુ હનુમાનજી મહારાજ, એ પણ બહુ પ્રાચીન મૂર્તિ છે. વાહ ભાઈ વાહ. આ બાજુ શીતળા માતાજી પણ બિરાજમાન છે. જય શીતળા માતાજી. વાહ ભાઈ વાહ. વતની અહીંયા નંદી મહારાજ, અહીંયા કછુઆ મહારાજ. આપણે દર્શન કરવાના છે પ્રાગનાથ મહાદેવ. વાહ ભાઈ વાહ. જય ભોલેનાથ, હર હર મહાદેવ. પાછળ માતાજી પણ બિરાજમાન છે અને આવું કંઈક મંદિરની અંદરનું શિખર છે. વાહ ભાઈ વાહ. જય ગિરનારી. પાણી છે અને આવું કંઈક આ મહાદેવનું મંદિર છે. અને હવે આપણે પરિક્રમા પણ કરશું. પાણી આવે એને લઈ જાય. દેખાય છે ને પાણી? હા.
ભાઈ આમાં માછલા હે ને જાજા બધા હે. આપણે થોડીક સેવ લઈ આવ્યા હતા તો માછલા જોઈએ કેટલાક આવે છે. આ આવી ગયા જો. ઓહો હા અહીંયા આમાં ક્યાંક ઓટા ઉપર આવી જાય. આમ થોડુંક શેટી નાખો શેટી. આવે છે તારે એક નાખીને દૂધ નાખજો નાખજો. જમો જમો એમ કયો સેવ જમો. વાહ બહુ ઝાઝા માછલા છે હકીકતની. અરે મોટા મોટા. મહાદેવની કૃપાથી આ અહીંયા રહેઠાણ છે ને ભાઈ મહાદેવ. હા એનું ઘર જ છે ને. મહાદેવ બધું હાચવીને બેઠા છે. હમ. મહાદેવ મહાદેવ ચોમાસામાં તો મિત્રો અહીંયા હે ને મહાદેવ આવી જતા હોય જળમાં. તો મિત્રો આપણે આ જગ્યા ઉપર આવ્યા અને એકદમ પ્રાચીન અને અદ્ભુત જગ્યા છે. જંગલ વિસ્તાર એવો છે. બાજુમાં નદી પણ ઓજત નદી મોટી બધી નદી છે. જંગલ એવું છે અને આ મહાદેવ અહીંયા કઈ રીતે સ્થાપના કરવામાં આવી હતી અને આ જગ્યાનું શું માધ્યમ છે અને અહીંયા કેવા કેવા પરચા અને આપણી સાથે આપણા કાર્યક્રમમાં મહારાજ જોડાઈ ગયા છે. તો પહેલાં એની સાથે આપણે હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. તો આ જગ્યા વિશે તમે થોડુંક જણાવજો કે અહીંયા મહાદેવની સ્થાપના કઈ રીતે કરી હતી અને તમે અત્યારે અહીંયા કેવા કેવા અનુભવ કરો છો એના વિશે થોડીક માહિતી આપજો. જય પ્રાજ્ઞા દાદા. આપણે આ મહાદેવ છે ભોળાનાથનું, એ ગંગા સમાન છે. ત્રિવેણી સંગમ ભેગી થાય છે. અહીં 3 નદી ભેગી થાય છે. 3 નદીનો ભરાવ થાય છે. ઓજત આવે છે, આ બાજુ ગિરનારમાંથી પાણી આવે છે અને આ બાજુથી રૂપિયો કહેવાય છે ઈ આવે છે. 3 નદીનું પાણી અહીંયા ત્રિવેણી સંગમ થાય. અને આદિકાળથી પહેલા અમારા દાદા ભાઈ વાત કરતા હતા, એક લુવાણાભાઈને પ્રાજ્ઞાત રીતે પ્રગટ થયા હતા. પ્રાજ્ઞાના ઝાડમાંથી પ્રગટ થયા હતા. એમાં શિવલિંગ રૂપે પ્રગટ થયા હતા. એમ વર્ષો પહેલા એમ વાત કરતા હતા મારા પપ્પા. એટલે કે મારા એ શિવલિંગની પૂજા કરવાથી એને સંતાન નહોતું. ઘણા વર્ષો તપસ્યા કરી. છેલ્લે ભોળાનાથની આ તપસ્યાથી એને છોકરાનો જન્મ થયો. આ પીપળોના ઝાડ છે એ બાજુમાં, એની નીચે સાધુ બેહતા કાયમ સાધુ. અને ગામના ઘણા પરચા આપ્યા છે. અને ક્યાં મુંબઈથી સુધી આવે છે, કોઈ વડોદરાથી આવે છે, એક તો ભાઈ બેંગ્લોરથી આવ્યા હતા. અને અહીંયા આવી અને 3 દિવસ સુધી એને રોકાણા, તપસ્યા ઓમ જપ કરે. અહીંયા રહેતા. અને કાંઈ સિંહની અને વાઘની જરાક બીક લાગે છે રાતના, તો એ ભાઈ અહીંયા રોકાણા હતા 3 દિવસ સુધી. અને એનો મનોકામના સિદ્ધ થઈ ગઈ હતી. દાદા એટલા પ્રાજ્ઞાત દાદાની શ્રદ્ધા વિશ્વાસ રાખે તો ફળ મળે છે બધાને. એટલે દાદાના એમ કહેવાય છે કે વર્ષો પહેલા જૂનું એમ કે આમ જોવો તો કે જ્યારે પાંડવનો હતો ને ત્યારે હોતે અહીંયા આવેલા એમ કે છે. હા 11 ત્યારે ભીમો હોતે અહીંયા આવી ગયા હતા. પણ આ ત્યારે પોતે એમ નાની શિવલિંગ હતી, નાની ડેરી હતી. અત્યારે તો લોણાભાઈએ બધું બનાવી દીધું છે ઉંડરકટ પરિવારે. આ બધી જગ્યા વિસ્તાવી અને બહુ સારું છે. અને અહીંયા ધર્મશાળા પણ હતી. પણ હોનારતની અંદર ધર્મશાળા અને કુંડ પાણીના હિસાબે ડૂબી ગયો છે અત્યારે. અહીંયા કુંડ હતો ઈશાન ખૂણામાં, એને આ કુંડ હોતી હતું. અને આ દાદાને જે વિશ્વાસ રાખે છે એને કામના શુદ્ધ થાય જ છે. પણ તપસ્યા કરવી પડે, નિયમિત રાખો તો ફળ મળે છે, નકર કોઈ ફળ મળતું નથી. પ્રાજ્ઞાત દાદા પ્રગટ થાય છે, દર્શન ઘણા દે છે. પણ મને નથી થયા, મારા પપ્પાને થયા, મારા દાદાને થયા, અમારા સાધુ બે એને દર્શન થયા, પણ અમને દર્શન નથી થયા. પણ મૂળ દર્શન થાય હજી, કારણ કે તપસ્યા ઓછી હશે મારે એટલે. બાકી એનું તપનો બહુ અપાર છે. કોઈ દી એને અહંકાર નહીં કરવાનો કે આ નથી, દેવ નથી. પણ પથ્થરમાં પોતે દેવ છે, એ તો મને જોઈ રહ્યું છે કે મારા મનોકામના બધી સિદ્ધ કરે છે બધી. મારે એક ટાઈમ જમવાનું નહોતું ભાઈ. આજે મારે ભગવાનની દયાથી ગાડી છે, મકાન છે, છોકરાના લગ્ન કરાવ્યા, છોકરાને ભણાવ્યા, બધું એની પરથી. મારે પાછી કાંઈ 1 5 ની આવક નહોતી. અત્યારે ભગવાન દયાથી એટલો કર્મકાંડ મળે છે. અત્યારે હું બ્રાહ્મણનો દીકરો છું, સંજય ત્રિવેદી નામ છે મારું. પણ એટલી દયા છે આ મેવાસામાં આવવાથી, આ દાદાની સેવા કરવાથી. હું કોઈ બીજે મંદિર જતો નથી, એક આની સેવા કરું છું. સવાર ટાઈમ 2 ટાઈમ આવું છું, પૂજાપાઠ કરું છું. અને અહીં સાધુ હોતી આવે છે એને બધું આપી દઉં છું. હું કાંઈ મંદિરનું કંઈ નથી થતું. બહારથી કોઈ આવે યાત્રા બહારથી આપે એ લઈ લઉં છું. અભિષેક કરવા આવે છે, કોઈ પૂજા કરવા આવે છે, એને બધી પૂજા કરી દઉં છું બધી. જય પ્રાર્થના. જય પ્રાર્થના.
તો આવી સરસ મજાની માહિતી આપણે મહારાજે આપી. તો તમે પણ દર્શને આવજો અને આ મહાદેવના દર્શનનો લાભ લઈ તમારા જીવનને પણ ધન્ય બનાવજો. તો મળશો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જય પ્રાગના, જય પ્રાગના.